करार विन्ने न पदार विन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतरा वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव। ॐ श्री स्वामिनारायण नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री लक्ष्मीनारायण देवनी श्री राधारमण देवनी श्री द्वारिकाधीश की श्री गिरिराजधरण की श्री बालकृष्ण लाल की श्री राम
રામચંદ્ર ભગવાનની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી પવન સુત હનુમાનની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં. વસુદેવ સુતં દેવં દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. 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 વસુદેવ સુતં દેવ કંસચાણૂરમર્દનં. દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ. પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દશમ સ્કંદની મધુર કથાઓ સંભળાવી રહ્યા છે. તમામ શાસ્ત્રનો સાર જો કોઈ હોય તો એ ભાગવતજી છે. તમામ વેદ ઉપનિષદો પુરાણોનો સાર જો કોઈ હોય, એનું માખણ જો કોઈ હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. અને સારા એ ભાગવતજીનો સાર જો કોઈ હોય તો એ ભાગવતનું દશમ સ્કંદ છે. દશમ સ્કંદનો સાર જો કોઈ હોય તો એ માખણ લીલા છે. નાનકડા એવા બાળ પ્રભુ ભગવાન શિવજી દર્શન આપીને ગયા પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5મા દિવસે નંદ બાબાને એવો વિચાર આવ્યો કે મારી ત્યાં લાલો થયો, મેં મારા તમામ ગામવાસીઓને ભેટ અને સોગાદો આપી, મારો રાજા કંસ જે છે ને એને પણ કંઈક આપવું પડે. મારા રાજાને કંઈક મારે આપવું પડે. રાજાને કર આપવા માટે થઈ 2 મોટા સોનાના થાળ હતા. એ થાળમાં સોનું ભરી નંદ બાબા મથુરા પધાર્યા છે. સારી રાજ્ય સભા ભરાઈને બેઠી છે. છેલ્લા 4-5 દિવસથી કંસ મૂંઝાઈને બેઠો છે. નંદ બાબાએ જઈ અને કંસની સામે સોનાના થાળ મૂક્યા છે.
મહારાજ, આ મારી સેવાનો સ્વીકાર કરો. મહારાજ કંસે પેલા સોનાના થાળમાં ઢાકેલું કાપડ હતું, કાપડને ખોલ્યું, જોયું તો બંને થાળમાં સોનું ભર્યું હતું. નંદ બાબા, તમારો ગોકુળનો કર તો તમે ભરી દીધો છે, તમે ચૂકવી દીધો છે. આ વધારાની સોગાત શેના માટે લાવ્યા છો? હે મથુરાધીશ, જોજો હો આ નંદ બાબાના શબ્દો અને કંસના શબ્દો પણ સાંભળજો. હે મથુરાધીશ, ભગવાનની કૃપાથી મોટી ઉંમરે મારા ત્યાં દીકરાનો જન્મ થયો છે. આ દીકરાની ખુશાલીમાં હું આપને ભેટ અને સોગાદ આપવા આવ્યો છું. કંસે જ્યારે જાજી બધી ભેટ સોગાદ જોઈને, એટલે જાજી સોગાદ જોઈ અને રાજી થઈ ગયો. ઓ, બહુ સરસ સોગાદ લઈ આવ્યા, જાજી સોગાદ લાવ્યા ને એટલે મારે તમને જાજા આશીર્વાદ આપવા છે. મહારાજ કંસે આશીર્વાદ આપ્યા છે કે હે નંદ બાબા, તમારા દીકરાના તમામ દુશ્મનો વેલા નાશ પામે. મૂર્ખ કંસને ખબર નથી કે લાલાના દુશ્મનના લિસ્ટમાં પહેલું નામ તો તારું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મ્યાનામ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતા. આવા દુષ્કૃત લોકોને વિનાશ કરવા માટે તો મારો પ્રભુ પધારે છે. પણ અહીંયા જાજી સોગાદ જોઈ, આ તો કળિયુગનું લક્ષણ છે, કળિયુગનું લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે તમારા ચરણમાં આવીને કોઈક ભેટ અને સોગાદ મૂકે, ભેટ અને સોગાદની સામું જોઈ અને ક્યારેય આશીર્વાદ ન આપશો. તમારા પૈસાની સામે જોઈને સાધુ આશીર્વાદ આપે, તમારી સંપત્તિની સામું જોઈને સાધુ આશીર્વાદ આપે, એ સાચો આશીર્વાદ નથી. જે દિલમાંથી પ્રગટે, જે દિલમાંથી પ્રગટે. તમે માગો અને અમે આશીર્વાદ આપીએ, એ આશીર્વાદ નથી. ઘણા આવીને એવું કહે, હો સ્વામીજી આશીર્વાદ આપજો. એટલે અમારે તો કેવું જ પડે ને કે હા, માગો અને મળે એનું નામ આશ્વાસન છે, એનું નામ આશીર્વાદ નથી. આજ મહારાજ કંસે જાજી બધી સોગાદો જોઈને, એટલે જાજી સોગાદો જોઈ અને જાજા આશીર્વાદ આપ્યા. મહારાજ કંસ રાજી થયા. મહારાજ કંસ રાજી થયા. એણે પોતે તમામ ભેટ સોગાદો કોઠારમાં મોકલાવી દીધી. નંદ બાબા એક પછી એક બધાને મળીને વિચાર કર્યો કે અહીંયા સુધી આવ્યો છું તો લાવો ને વસુદેવને મળી આવું. હમણાં જ કારાગૃહમાંથી મુક્ત કર્યા છે, વસુદેવ અને દેવકીના ખબર પૂછી આવું. વસુદેવ અને નંદ બાબા બંને મિત્રો છે. નંદ બાબા વસુદેવની પાસે ગયા, વસુદેવજીને હાથ જોડ્યા, વસુદેવજીના ખબર અંતર પૂછ્યા છે. જોજો, નંદ બાબા બહુ સરસ વાત કરે. નંદ બાબાને ખબર હતી કે આ વસુદેવ અને દેવકીના 7-8 બાળકો આ કંસે મારી નાખ્યા છે. એટલે નંદ બાબાએ વસુદેવને વાત નથી કરી કે મારી ત્યાં દીકરો થયો છે, મારી ત્યાં બાળક થયું છે, એવી વાત કરી.
કારણ કે મારી ત્યાં દીકરો થાય અને વસુદેવના મનમાં એવું થાય કે મારા દીકરાઓ થયા અને કોઈ ન બચા, મારા મિત્ર વસુદેવને દુઃખ થાય. આનું નામ સાચી મિત્રતા છે કે મારી વાત સાંભળીને મારા મિત્રને દુઃખ ન થવું જોઈએ. કેટલું ધ્યાન રાખે છે આ ભાગવત, આપણને કેટલું શીખવાડે છે. આપણે કંઈ પણ બોલીએ, કોઈ પણની સાથે વાત કરીએ, કોઈકની સાથે કોઈક સમાચાર આપીએ, ત્યારે આપણે ધ્યાન રાખીએ કે સામેના માણસની પરિસ્થિતિ કઈ છે. બાકી આજનો માણસ સામેના માણસને બાળવા માટે થઈ, આજનો માણસ સામેના માણસને દુઃખી કરવા માટે થઈ નવી ગાડી લઈને નીકળતો હોય ને 4-5 વખત હોર્ન મારે, देखो मैंने नई कार ली है, हमको पता है तूने कार ली है, हम बेकार है. આપણને આપણી વસ્તુઓ, આપણને આપણા પદાર્થો લોકોને બતાવવાનો બહુ શોખ હોય છે. મારું ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે કે આપણી પાસે કોઈ પણ વસ્તુઓ આવે ને તો એ વસ્તુઓ ભગવાનને અર્પણ કર્યા પછી આપણા સુખને માટે વાપરીએ એનો કોઈ વાંધો નથી. પણ બીજાને નારાજ કરી, બીજાને દુઃખી કરી અને આપણી વસ્તુઓનું પ્રદર્શન કરીશું, એ જ વસ્તુને, એ જ પદાર્થ આપણને દુઃખ આપશે. નંદ બાબાએ વસુદેવજીના સમાચાર પૂછ્યા. પછી નંદ બાબાએ છેલ્લે કહ્યું કે વસુદેવ, મારી ત્યાં પણ એક બાળક થયું છે. વસુદેવજી કહે છે કે હા નંદ, મને ખ્યાલ છે. હા નંદ, મને ખ્યાલ છે તમારી ત્યાં પણ એક દીકરો થયો છે. જુઓ નંદ, તમારો દીકરો એ મારો જ છે ને. નંદ બાબાને ખબર નથી કે આ રાતે મૂકી ગયા છે, આ મારો નથી, આ તો વસુદેવનો જ છે. હું તો ખાલી રખેવાળ છું. 11 વર્ષ અને 52 દિવસ મને અનામત સાચવવા આપી ગયો છે, મારું ઘરેણું નથી. પણ કોક સાચવવા આપે, આપણે એવું માનીએ કે આ તો મારું છે. સજ આપો ને, આપણે એવું માનીએ કે તો મારું છે. તમારો દીકરો એ મારો જ છે ને. જો નંદ બાબા લાલાને પ્યારથી સાચવજો. નાના મોટા કોઈ જીવનમાં દુઃખ આવે, નાની મોટી કોઈ વિપત્તિઓ આવે તો લાલાનું ધ્યાન રાખજો. મોટી ઉંમરે ભગવાને તમને દીકરો દીધો છે ને, નંદ બાબા એને સાચવજો. ઇનડાયરેક્ટલી ભલામણ કરી દીધી છે કે મારો દીકરો છે, તમે સાચવજો. જાઓ નંદ બાબા, મારું મન એવું કહે છે કે ગોકુળમાં તમે જલ્દી જાઓ. કંઈક નાના મોટા વિઘ્નો ગોકુળમાં આવશે, તમે જલ્દી જાઓ. નંદ બાબાને વસુદેવજીએ રવાના કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આજ ભગવાનની છઠ્ઠીનો દિવસ છે. સવારમાં સારું એ ગોકુળ તૈયાર થયું છે. મારા લાલાની છઠ્ઠી છે. સંપૂર્ણ ગોપ ગોપીઓ, ગોવાળિયાઓ આજ બધાના હૈયામાં જે દિવસથી મારો ભગવાન પ્રગટ થયો છે ને, ત્યારથી બધાના હૈયામાં આનંદ આનંદ છે. તમને કેટલો આનંદ છે! ખરેખર તમને હું વંદન કરું છું. આવા તડકામાં ક્યાંય પવન ન આવે, તમે કેવા ખીચો ખીચ બેઠા છો. ખરેખર ભગવાનની બહુ કૃપા છે તમારા માટે. હું એક સંત છું. આ વ્યાસપીઠ ઉપરથી મારા લાલા ભગવાનને હું પ્રાર્થના કરીશ કે પ્રભુ તમારા બધાના સંકલ્પો પૂર્ણ કરે, તમને બધાને ભગવાન કાયમ સુખી રાખે. ધન્ય હો, ધન્ય હો. એક સંત તરીકે હું ચોક્કસ આમ રડવું આવી જાય છે. એક સંત તરીકે કહું કે સવારથી લઈને સાંજ સુધી અમે તો કાયમ અમારો થેલો લઈ, અમારી જોડી લઈ અને અમે દુનિયામાં ફરતા હોઈએ છીએ.
સવાર ક્યાંક જુદી હોય, સાંજ ક્યાંક જુદી હોય. ભગવાન કૃષ્ણ જેવું જીવન છે અમારું. જેલમાં જન્મ લેવાનો, ગોકુળમાં મોટું થવાનું, મથુરામાં રાજ્ય કરવાનું, સાંદીપની ત્યાં ભણવાનું, પાછું દ્વારકા જવાનું, પાછું હસ્તિનાપુર જવાનું અને પાછું સોમનાથ જઈને શરીર છોડી દેવાનું. એવું જીવન અમારું હોય છે. સવાર ક્યાંક હોય, સાંજ ક્યાંક હોય, ખબર નહીં ક્યાં ક્યાં જતા હોઈએ, પણ અમારા જીવનમાં ક્યારેક જ આવા પ્રસંગ આવતા હોય છે. કાયમ કથા કરવી, કાયમ પ્રસંગો કરવા, કાયમ પ્રવચનો કરવા, કાયમ લોકોની વચ્ચે રહેવું, આ તો અમારું કાર્ય છે. પણ દિલથી ભાગવતની વ્યાસપીઠ ઉપરથી મારા હૃદયમાંથી એમ કહું કે ખબર નહીં આજ 5 દિવસ થયા, તમે અમને અમારા લાગો છો, તમે અમને વહાલા લાગો છો, તમે અમને એમ થાય છે કે તમે અમારા છો. અમે તો તમારા છીએ જ, પણ તમે બધા જ એવું લાગે છે કે આપણે બધા જ મારા ભગવાનના છીએ. ધન્ય હો, ધન્ય હો. તમારા ઉપર ભગવાનની કૃપા, મારા બાલકૃષ્ણની કૃપા, મારા રામની કૃપા, મારા ઘનશ્યામની કૃપા કાયમ વરસતી રહે, કાયમ અમારું પીપરિયા સુખી રહે. આજ સારું એ ગોકુળ તૈયાર થયું કે મારા લાલાની છઠ્ઠી છે. કોકની ત્યાં બાળક થાય અને છઠ્ઠીનો ઉત્સવ ઉજવવા માટે થઈ અને અમારી બહેનો તૈયાર થાય, સરસ મજાના કપડાઓ પહેરે અને ભગવાનની પાસે જ્યારે જવું હોય ને, મારું ભાગવત એવું કહે છે કે કોઈ દિવસ લઘર વગર બનીને ન જાતા. જે દિવસે ભગવાનની પાસે જવું હોય ને, ત્યારે તમારાથી જેટલું બની શકે ને એટલા ચોખ્ખા કપડાં પહેરી, હાથ પગ મોં ધોઈ અને વિચારો શુદ્ધ રાખી, દ્રષ્ટિને શુદ્ધ રાખી, તમામ ઇન્દ્રિયોને શુદ્ધ રાખી, હાથથી સંકલ્પ કરજો કે હું માળા કરીશ, આંખથી સંકલ્પ કરજો હું દર્શન કરીશ, કાનથી સંકલ્પ કરજો હું ભગવાનની કથા સાંભળીશ, મોઢાથી સંકલ્પ કરજો હું ભગવાનના ગુણગાન ગાઈશ, પગથી સંકલ્પ કરજો કે હું ભગવાનના મંદિરે જઈશ, હૈયાથી સંકલ્પ કરજો કે મારું હૈયું પ્રભુને જોઈ અને નાચી ઉઠશે. આવા સંકલ્પ કરતા કરતા એક ગોપી બનીને, એક નવદા ભક્તિ બનીને ભગવાનની પાસે જાજો. મારો કાનુડો તમારી સામે દોડતો દોડતો આવશે. આવ મારી ગોપી, આવ મારા ગોપ, આવ મારી ગોપી, આવ મારા ગોપ. કનૈયો તમને ભેટી પડશે. આ જ ભગવાનને મેળવવાનું સાચું સુખ છે. હે રાજન, તમામ ગોપીઓ તૈયાર થઈ છે, ગોવાળિયાઓ તૈયાર થયા છે. છઠ્ઠીના દિવસમાં જવું છે, પણ ગાયો ચરાવવા જવું હોય ને એમ હાથમાં ડંગા લીધા છે. બધા આવ્યા છે નંદ બાબાના દ્વારે. આજ યશોદા મૈયાએ પણ પ્યારથી મારા પ્રભુને તૈયાર કર્યા છે. નાનકડું એવું સુંદર ભગવાનનું સ્વરૂપ છે. કોણ એનું વર્ણન કરી શકે? હે, જેની સૃષ્ટિ આટલી સુંદર હોય, જેની સૃષ્ટિનું ફૂલ આટલું સુંદર હોય, અરે જેની સૃષ્ટિનું મોરનું પીછ એટલું સુંદર હોય. તમે મોર પીછ જોયું છે ને? ફરી વાર ક્યારેક હાથમાં લેજો, ક્યારેક ફરી હાથમાં લેજો, નામ જોજો અને ઘરમાં મોર પીછ રાખજો. હો, મોર પીછ હશે, વાંસળી હશે, પીળું કપડું હશે, કનૈયો ગોતતો ગોતતો તમારા ઘરે આવશે. મોર પીછને હાથમાં લઈને ક્યારેક આમ જોજો, શું એની ભગવાને સુંદરતા બનાવી છે. કેટલા સરસ એમાં કલરો પૂર્યા છે. કોઈક પેન્ટરની પાસે જઈ, કોઈક દુનિયાના બેસ્ટ આર્ટિસ્ટની પાસે જઈને એમ કહેજો કે ભાઈ આ મોર પીછ છે, આને વધારે સુંદર બનાવવું છે. લેને ભાઈ, આમાં થોડીક પીછી મારને. ત્યારે દુનિયાનો બેસ્ટમાં બેસ્ટ આર્ટિસ્ટ એવું કહેશે, મારી કોઈ તાકાત નથી. દુનિયાનો બેસ્ટમાં બેસ્ટ પેન્ટર એવું કહેશે કે મારી કોઈ તાકાત નથી
કે આ મોર પીંછને હું વધારે સુંદર બનાવી શકું. તમે એ મોર પીંછને લઈ દુનિયાના તમામ લોકોની પાસે જઈને એવું કહેજો કે મારે આને સુંદર બનાવવું છે, મારે આને સુંદર બનાવવું છે, મારે આને સુંદર બનાવવું છે. એને કોઈ સુંદર બનાવી નહીં શકે. એક સંતની પાસે જઈને કહેજો, મહારાજ, બાપજી, આ મોર પીંછમાં આટલા સરસ કલરો છે, આટલું સરસ મોરપીંછ છે, આને મારે સુંદર બનાવવું છે. હું પેન્ટરની પાસે ગયો, હું આર્ટિસ્ટની પાસે ગયો, દુનિયામાં સારામાં સારા લોકો પાસે ગયો, આને કોઈ સુંદર ન બનાવી શક્યું. તમે મને આને સુંદર બનાવી આપો. ત્યારે એ સંત એમ કહેશે કે લાવ લાવ ભાઈ લાવ, તારા મોર પીંછને સુંદર બનાવવું છે ને. લઈને એ સંત ઊભો થઈ અને મારા કનૈયાના માથામાં મૂકી દેશે. મોર પીંછ સુંદર બની જશે. દુનિયાને કોઈ સુંદર ન બનાવી શકે, માત્ર મારો ભગવાન સુંદર બનાવી શકે. આવા સરસ ફૂલને બનાવે, આવા સરસ મોર પીંછને બનાવે. આવું નાનું નાનકડું બાળ ગઈકાલે કાનુડો બનાવ્યો તો કેટલું સરસ બાળક હતું. અહીંયા મારી પાસે લઈ આવ્યા, લઈને મારા ખોળામાં બેસાડ્યું. મને એમ થયું કે વાહ ભાઈ વાહ, સ્વયં મારો પ્રભુ નાનું બાળક બનીને આવ્યો છે. આટલું સરસ જેની સૃષ્ટિનું બાળક હોય, આવા પરમાત્મા પ્રભુ 6 દિવસના આખું ગોકુળ ગામ ભેગું થયું. લાલાની છઠ્ઠી ઉજવવી છે. કોઈક લાલાના કપાળમાં ચાંદલો કરે, કોઈક લાલાને નજર ન લાગે એટલે કાળું ટીલું કરે, કોઈક ભેટ લાવે, કોઈ સોગાદો લાવે, કોઈક વસ્તુ આપે, કોઈ પદાર્થ આપે, કોઈ કેસરી કલરનું પિતાંબર ઓઢાડે, કોઈ પીળા કલરનું પિતાંબર ઓઢાડે, કોઈ સરસ મજાનો મખમલનો રૂમાલ ઓઢાડે. એક ગોપી આવી કે આજ તો છઠ્ઠીનો દિવસ છે, આજ તો લાલાને રડાવવો જ પડે. લાલાને લઈને એક ચીટીઓ ભર્યો, લાલાએ રડવાનું શરૂ કર્યું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સારો એ ગોકુળ અને સારો એ વ્રજનો જે સમાજ હતો એ ભગવાનમય બન્યો છે. એ જ દિવસે કંસે મોકલેલી પૂતના એક પછી એક ગામડાઓમાં જતી જતી નાના નાના બાળકોને મારતી મારતી ગોકુળ સુધી પહોંચી છે. ભગવાન પધારે ને એટલે સંતો પધારે. જો ઠાકોરજી ન આવે તો કોઈ ન આવે. આજ મારો ઠાકોરજી આવ્યો તો મહારાજ શ્રી પધાર્યા, ઠાકોરજી પધાર્યા તો સંતો પધાર્યા. ભગવાન આવે એટલે આ તો બધું આવે જ, માટે ભગવાનની પાછળ પડો. અને ભગવાન આવે ને એટલે પૂતનાય આવે, હો ધ્યાન રાખજો. હા, પાછું એનું ધ્યાન રાખવું પડે, એને ક્યાંક મોકલવી તો પડે ને, કલ્યાણ કરવા આવ્યા છે ભગવાન. હે રાજન, સારો એ સમાજ આજ ભગવાનમય બન્યો છે. એ જ વખતે એક પૂતના, જેનું મન પવિત્ર નથી એનું નામ પૂતના. દેખાવ બહુ સુંદર છે પણ જેનું મન પવિત્ર ન હોય એને પૂતના કહેવાય. સરસ શણગાર સજ્યો છે, સરસ વસ્ત્રો પહેર્યા છે, સરસ કપડાઓ પહેર્યા છે, સરસ દાગીનાઓ પહેર્યા છે, સરસ મજાનો મેકઅપ કર્યો છે, અનેક પ્રકારના શૃંગારને સજી અને જાણે સ્વયં લક્ષ્મીજી આવતા હોય એમ પૂતનાએ અંદર પ્રવેશ કર્યો છે. નંદ બાબાના ઘરે એક પછી એક ગોપી બેઠી છે, એક પછી એક ગોપી લાલાને રમાડી રહી છે. પૂતના આવી છે. પૂતનાના ખોળામાં ભગવાન જ્યારે આવ્યા ત્યારે એ પૂતનાએ પોતાની સાડી જે હતી, પોતાનો પાલવ હતો એ ભગવાનને ઓઢાડી પોતાના સ્થાન ઉપર ઝેર લગાડ્યું હતું. ભગવાનને મારવા માટે આવી હતી. પોતાનું સ્તન પ્રભુના મુખમાં આપ્યું અને એ જ મિનિટે ભગવાને આંખ બંધ કરી અને પૂતનાના પ્રાણને ખેંચવાની શરૂઆત કરી. મુજે છોડ, મુજે છોડ, મુજે છોડ.
સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી તરફડિયા મારવા લાગી છે. ભગવાને પૂતનાના સ્તનમાંથી ઝેરને પીતા પીતા એ પૂતનાના પ્રાણ હતા એને ખેંચવા લાગ્યા છે અને મુજે છોડ અવાજ કરવા લાગી છે, રાડ નાખવા લાગી છે, ત્રાસ કરવા લાગી છે. તમામ લોકો દોડતા દોડતા આવી ગયા છે. ભગવાન નાના એવા પ્રભુ કહે છે, પૂતના હું જેને પકડું છું એનું મોક્ષ થાય ત્યારે જ છોડું છું. મને પકડતા જ આવડે, મને છોડતા ન આવડે. પૂતના હું તને છોડીશ નહીં જ્યાં સુધી તારો કલ્યાણ નહીં થાય. એકવાર ભગવાન આપણને પકડી લે પછી આપણું કલ્યાણ કરે પછી જ છોડે. પૂતનાના પ્રાણ ખેંચાતા ગયા. પ્રભુએ પૂતનાના પ્રાણ ખેંચા, પૂતનાને સદગતિ આપી અને જેવી પૂતનાની સદગતિ થઈને ત્યાં ઓરિજિનલ પૂતનાનું ભયાનક સ્વરૂપ થયું. એટલી મોટી રાક્ષસીણી થઈ છે ને કે ગોપાળિયાઓ ડરી ગયા છે, ગોપીઓ ડરી ગઈ છે, સ્વયં યશોદા માં ડરી ગયા છે. નંદ બાબા દોડતા દોડતા આવ્યા છે. શું થયું મારા લાલાને? શું થયું મારા લાલાને? જોયું તો ભયાનક પૂતનાનું શરીર પડ્યું છે. એમ કહેવાય છે કે એ પૂતનાને કાપી એના કટકા કરી અને અગ્નિ સંસ્કાર કર્યો છે. દહ્યમાનસ્ય દેહસ્ય, જ્યારે પૂતનાનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે એમાંથી ચંદન જેવી સુગંધ આવતી હતી. જેને ભગવાનનો સ્પર્શ થયો હોય એનું જીવન ચંદન જેવું બની જતું હોય છે. ભલે એ કુકર્મી હોય કે ભલે એ સત્કર્મી હોય. ગોપીઓ દોડતી દોડતી યશોદા મૈયા પાસે ગઈ. માં તું લાલાનું ધ્યાન નથી રાખતી, જેને હોય એને તું લાલો આપ્યા કરે છે. ચાલો અમારા લાલાને અમારે ગૌશાળામાં લઈ જવો છે. અમારા લાલાને અલ્લાહ બલ્લા કલ્લા જે કંઈ લાગ્યું હોય એની અમારે નજર ઉતારવી છે. નાના નાના છોકરાઓની બહેનો નજર ઉતારે ને, ખબર નહીં તમે કેમ નજર ઉતારો છો, પણ મારું ભાગવત તમને શીખવાડે છે. નાના બાળકને નજર લાગે ને તો એ નાના બાળકની નજરને કેમ ઉતારવી એ મારું ભાગવત તમને શીખવાડે છે. કે નાનું એવું બાળક હોય એ બાળકને લઈ ગયા છે ગૌશાળામાં. ગૌશાળામાં લઈ જઈ અને છાણ લીપ્યું છે. અને છાણ લીપ્યા પછી એ છાણમાં લાલાને પધરાયો છે. અને લાલાને છાણમાં પધરાવ્યા પછી ગૌરી અને ગંગી જે ગાય હતી એ ગાયનું પૂંછડું 7 વખત ભગવાનના માથા ઉપર ફેરવ્યું છે. 7 વખત લાલાના માથા ઉપર પૂંછડું ફેરવ્યું પછી લાલાને આખો ગોબરથી નવરાયો છે. ખબર નહીં હવે તમે કેમ નજર ઉતારો છો? કાળા દાણા લઈને ઉતારો છો? ગોબર ઉપર ભગવાનને બેસાડ્યા. ગાયનું પૂંછડું લાલા ઉપર 7 વખત ફેરવ્યું છે. ગોબરથી આખા પ્રભુને સ્નાન કરાવ્યું છે. અને સ્નાન કરાવ્યા પછી ગોપીઓએ પૂતનાષ્ટક બોલી છે. કોઈ પણ વખત બાળકને નજર લાગે, મારું ભાગવતજી એનો રસ્તો બતાવે કે પૂતનાષ્ટકનો પાઠ કરજો. હે ઋષિકેશ, મારા લાલાની ઇન્દ્રિયોથી રક્ષા કરજો. હે નારાયણ, મારા લાલાના પ્રાણની રક્ષા કરજો. આ નજર ઉતારે છો. હે ઋષિકેશ, મારા લાલાની ઇન્દ્રિયોથી રક્ષા કરજો. હે નારાયણ, મારા લાલાના પ્રાણની રક્ષા કરજો. આમ પૂંછડું ફેરવતું જવાનું અને લાલાની પ્રાણની જગ્યાએ પૂંછડું મૂકવાનું. હે શ્વેતાયન, મારા લાલાના ચિત્તની રક્ષા કરજો. હે યોગેશ્વર, મારા લાલાના મનની રક્ષા કરજો. હે પૃષ્ણિ ગર્ભ, મારા લાલાની બુદ્ધિની રક્ષા કરજો.
હે ગોવિંદ, મારો લાલો રમતો હોય તો એની રક્ષા કરજો. હે માધવ, મારો લાલો સૂતો હોય તો એની રક્ષા કરજો. હે હરિ, હે વૈકુંઠના નાથ, મારો લાલો હરતો ફરતો બેસતો ઉઠતો હોય તો તમે એની રક્ષા કરજો. હે યજ્ઞ નારાયણ, મારો લાલો જમતો હોય તો તમે એની રક્ષા કરજો. આ રીતે પૂતનાષ્ટક બોલી અને ગોબરવાળા પ્રભુજી હતા એને લઈ અને તમામ ગોપીઓ આવી છે યમુનાજીના જળમાં. આજ અમારા લાલાને સ્નાન કરાવવું છે. કેટલો સરસ ગોપીઓનો ભાવ છે. આટલું સરસ યમુનાજીનું જળ છે. નાનકડું એવું પ્રભુનું સ્વરૂપ છે. આ ભગવાનને આજ ગોબર શરીર ઉપર ચોપડી દીધું છે. અમારા ભગવાનને અમારે કેસરથી સ્નાન કરાવવું છે. હવે અત્યારે અવળી ડબ્બી લેવા જઈએ, હે, આ દુબઈવાળા વલ્લભભાઈ આવ્યા છે, પૂછો. અવળી ડબ્બી લેવા જાઓ ને તો એ 5,000 રૂપિયાની આવે. હવે અવળી ડબ્બીના 5,000 હોય તો હવે આખી યમુનાજીમાં કેસર ઘોળવાનું અને પછી લાલાને નવરાવવાનો, આનું નામ છે માનસી પૂજા. કાંઈ ખર્ચો નહીં હો, કોઈ ખર્ચો નહીં. હમણાં તમારે બધાએ છે ને ભગવાનના સ્નાન થતું હોય ને ધ્યાન કરવાનું છે. મારા અહીંયા ડોલરરાય શાસ્ત્રીજી બેઠા છે, મને કહેતા હતા કે સ્વામીજી, હું તો આ કથામાં વર્ણન થાય છે ને આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરતો હોઉં છું. ભગવાનનું ધ્યાન તમે લગાવજો કે સારી યમુનાજીનું જળ છે, એમાં કેસરને ઘોળ્યું છે. ગોપીઓ લાલાને ગોબરવાળો, ગોબરવાળો એટલે છાણવાળો. હવે મનમાં વિચારજો કે નાનો એવો પ્રભુ છાણના પોદળો ચારે બાજુ લીપટી દીધો હોય, કેવો લાગતો હશે? એ કરે ને. પણ ભગવાનની આંખ સિવાય બધે ગોબર ચોપડી દીધું છે અને એ લાલાને પ્યારથી તેડ્યો છે. કેવી રીતે તેડ્યો છે? ભાગવત લખે છો. અમારે તો કાંઈ છોકરા છે નહીં, અમને તો આવડતું નથી, તમને નહીં આવડતું હોય. બોલો, નાનું બાળક હોય 5 દિવસ 6 દિવસ 10 દિવસનું, ભાગવતજી તેડતા શીખવાડે છે. બહેનોને ખબર હશે કે નાનું 2 4 5 દિવસનું બાળક હોય એને આમ ન તેડાય, એને આમ ન તેડાય, એ બાળકને આમ તેડાય. એની માં એને સુંદર મજાની ગુલાબી ગોદડી હોય એમાં વિટાડે અને પછી બંને હાથથી તેડી અને પછી ભગવાનને પગે લગાડવા લઈ આવે. આવું ભાગવતજી શીખવાડે છે. આપણા સંસારીઓના નિયમો મારું ભાગવત શીખવાડે. વિચાર તો કરો. ગોબરમાં આખો ગોળ ગોળ કરેલો લાલો, બધી જ ગોપીઓ પોતાના પાલવની અંદર પોતાની સાડીમાં લાલાને પ્યારથી તેડી આવી છે યમુનાજીના કિનારે. યમુનાજીમાં કેસર ઘોળ્યું છે. આવો મારા લાલાને કેસરના જળથી નવરાવીએ. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. 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 હળવે હાથે અંગો છોડી લાડ લડાવો શ્યામળા. હળવે હાથે અંગો છોડી લાડ લડાવો શ્યામળા. હળવે હાથે, હળવે હાથે, હળવે હાથે અંગો છોડી લાડ લડાવો શ્યામળા. હળવે હાથે અંગો છોડી લાડ લડાવો શ્યામળા. નાના એવા ભગવાનને તમામ ગોપીઓ ભેગી થઈ યમુનાજીના કિનારે લઈ ગઈ છે.
શક્ય હોય તો આંખ બંધ કરીને આ દ્રશ્ય આખું એક ઊભું કરજો. શક્ય હોય તો ભગવાનના દર્શન કરવાનો પ્રયત્ન કરજો. નાનું એવું ગોળ જેનું મુખારવિંદ છે, મોટી મોટી આંખો છે, નાના નાના ગોળ જેના કાન છે, માથા ઉપર સરસ મજાના સુંદર વાકડિયા વાળ છે, મંદ મંદ તમારી સામે હસી રહ્યો છે. બંને હાથમાં માએ નાના નાના નજરિયા પહેરાવ્યા છે. એક સોનાનો દાણો, એક કાળો દાણો. એક નાનકડી એવી સુંદર મજાની પીળા કલરની કોપીન પહેરાવી છે. ચરણાર વિંદમાં નાના નાના ઝાંઝરિયાઓ બાંધ્યા છે. અદ્ભુત એ પ્રભુનું સ્વરૂપ છે. છાણવાળા પ્રભુને લઈ ગયા છે યમુનાના કિનારે. એક સોનાના બાજોટ ઉપર મારા ભગવાનને બિરાજિત કરજો. ભગવાન સોનાના બાજોટ ઉપર બેઠા છે. આપણા હાથે યમુનાજીનો એક પાણીનો ખોબો ભરી અને મારા લાલા ઉપર પધરાવજો. કેસર વાળું જળ મારા લાલા ઉપર એક ખોબો નાખ્યું, બીજું ખોબો નાખ્યું, ત્રીજો ખોબો ભરીને નાખ્યું. હરિ ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદા. આ સ્વરૂપનું ધ્યાન કરતા જજો. અરિષ્ટને સ્વસ્તિ નો બૃહસ્પતિ. એક પછી એક ખોબાથી ભગવાન ઉપર જળ નાખ્યું. ધીમે ધીમે ભગવાનનું સ્વરૂપ નાનું છે, કોમળ છે, ચારે બાજુ ગોબર ચોટી ગયું છે. હલકે હાથે ધીમે ધીમે ચોળજો. હળવે હાથે અંગો છોડી લાડ લડાવો શ્યામળા. 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 યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. ઘરના તમામ સભ્યોને યાદ કરજો. સાસુને, વહુને, દેરાણી, જેઠાણી બધાના